હેલો ફ્રેન્ડ, આજે આપણી સોસાયટીમાં છે પંચકુટી દાળનો પ્રોગ્રામ। પંચકુટી દાળ સાથે બાજરીના રોટલા, છાશ, ગોળ, કાંદા અને બોળિયા મરચાં। તો અત્યારે પંચકુટી દાળની તૈયારીઓ થઈ રહી છે। તો સૌથી પહેલાં અહીંયા હું 30 લોકો માટે પંચકુટી દાળ અને બાજરીના રોટલા બનાવી રહી છું। તો બધી જ દાળનું માપ 300 ગ્રામ લીધેલું છે। ચણાની દાળ, મગની દાળ, તુવેરની દાળ, અડદની દાળ અને મસૂરની દાળ। તો આ બધું જ માપ એક સરખું લેવાનું છે। તો આ દાળને મેં 2 કલાક પહેલાં જ પલાળીને રાખેલી હતી, કારણ કે આ દાળ આપણે તપેલામાં જ બનાવવાના છીએ। તો તેના માટે અગાઉથી મેં પલાળીને રાખેલી છે। તો હવે એક તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે। પાણી ગરમ થાય ત્યાર પછી આપણે દાળને બાફવા માટે તપેલામાં ઉમેરવાની છે। તો તમે જોઈ શકશો અત્યારે આ બધી જ તૈયારી થઈ રહી છે। મિક્સ વેજીટેબલ પંચકુટી દાળ બનાવીશું। તો તમે જોઈ શકશો તેના માટે અહીંયા બધા જ શાકભાજી લીધેલા છે અને ભાજી લીધેલી છે। તો શાકભાજીમાં તમે જોઈ શકશો બટેકા, ફણસી, સુરણ, કેપ્સિકમ, દૂધી, ગાજર, બીટ, ફ્લાવર, કોબી, ટામેટાં, કાંદા, મરચાં, સરગવો, વટાણા। તો આ બધા શાકભાજી લીધેલા છે। આ સાઈડ તમે જોઈ શકશો કે લીલા કાંદા પણ લીધેલા છે, પાલકની ભાજી, કોથમીર, આદુ, મરચી આ બધું પણ લીધેલું છે। જે શાકભાજી ફોલવાનું છે તે ફોલીને તૈયાર કરીશું અને જે કટિંગ કરવાનું છે તે શાકભાજી આપણે કટિંગ કરીને તૈયાર કરીશું। અને સાથે આપણે લસણના ગાંઠિયા પણ લેવાના છીએ। તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો। તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે વેજીટેબલ પંચકુટી દાળ ક્યારેય નહીં બનાવી હોય, એકવાર બનાવશો તો વારંવાર આ રીતે તમે દાળ બનાવશો। આ દાળ બાજરીના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ સાઈડ તમે જોઈ શકશો વટાણા ફોલાઈ ગયા છે અને જે શાકભાજીની છાલ નીકાળવાની હોય તે નીકાળી અને તેને નાની ટુકડીમાં કટ કરી લેવાનું છે। તો અત્યારે હું ફણસી, ગાજર, બીટ આ બધા તમને દેખાય એ બધા જ શાકભાજી ઝીણા સમારીને હું તૈયાર કરી લઈશ। તો અહીંયા તમે જોઈ શકશો બધા જ શાકભાજી ઝીણા સમારી રહ્યા છે। તો આ રીતે બધું શાકભાજી આપણે કાપીને તૈયાર કરી લેવાનું છે। જેમ શાકભાજી કપાઈ જાય તેમ આપણે એક મોટા વાસણમાં લઈ લેશું અને તેને સારી રીતે શાકભાજીને ધોઈ લેવાનું છે। ત્યારબાદ આપણે બાફવા માટે નાખીશું। સાઈડ સરસ પાણી ગરમ થઈ ગયું હતું, તેમાં મેં દાળ ઉમેરીને તૈયાર કરી લીધેલી છે। સાથે જ આપણે જે શાકભાજી કટિંગ થઈ ગયા હોય તે સાથે જ ઉમેરી દેવાનું છે। તો આ રીતે હું શાકભાજી બધું ધોઈ અને ઉમેરી દઈશ। હવે શાકભાજી કપાયેલું છે એટલું ઉમેરી દીધેલું છે। હવે મિક્સ કરી દેશું। હવે સાથે જ મેં આ રીતે સરગવાની સીંગ લીધેલી છે, તે આખો સરગવો ધોઈને ઉમેરી દઈશું। આ રીતે સરગવાને આપણે ધોઈને જ ઉમેરી દેવાનો છે। સાથે જ આપણે ટામેટાં પણ આખા જ લઈશું। ટામેટાને આપણે થોડાક પાછળની સાઈડથી કટ કરીને ઉમેરીશું, જેથી બફાય એટલે તેની સ્કીન આસાનીથી નીકાળી શકાય। તો આ રીતે મેં ટામેટાં પણ ઉમેરી દીધેલા છે। તો ટામેટાં અત્યારે મેં 2 કિલો જેટલા લીધેલા છે। સાથે જ આપણે કેપ્સિકમ કાપીને પણ ઉમેરી દઈશું। આ રીતે જેમ જેમ દાળ બફાતી જશે એમ શાકભાજી પણ આપણું સરસ બફાઈને તૈયાર થઈ જશે। આ સાઈડ તમે જોઈ શકશો બાજુમાં એક તપેલું રાખેલું છે, તેની અંદર આખા કાંદા અને આખું લસણ પણ આપણે બાફીને તૈયાર કરવાનું છે। આમાં અમારે થોડી જૈન દાળ પણ બનાવવાની છે, એટલા માટે કાંદા મેં આ રીતે સાઈડમાં બાફવા માટે મૂકી દીધેલા છે। તો આ રીતે આખું લસણ અને કાંદા બંને આપણે બાફીને તૈયાર કરી લઈશું। તો 1 કિલો કાંદા લીધેલા છે અને સાથે જ 1 કિલો મેં લસણ લીધેલું છે। આ બંને કિલો લીધેલું છે। પાલકની ભાજી પણ આ રીતે સમારીને ઉમેરી દઈશું અને સુરણ પણ ઉમેરી દઈશું। સુરણને પણ આ રીતે નાના કટકામાં કટ કરીને તૈયાર કરેલું છે। હવે બધું જ એકસાથે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને સારી રીતે આપણે ચડવા દઈશું। વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। કાંદા લસણ ચેક કરી લઈએ તો હજુ આપણા કાંદા અને લસણ થોડા કડક છે, તો હજી થોડી વાર માટે ચડવા દઈએ। તો અહીંયા તમે જોઈ શકશો સરગવાની સીંગો છે તે સરસ બફાઈ ગઈ છે। તો સરગવો આપણે બહાર લઈ લેશું। આ રીતે બધો સરગવો આપણે બહાર લઈ લેવાનો છે। સરગવો અને ટમેટાં આપણે બહાર લઈ લેવાના છે, બાકીનું બધું હજી આપણે બફાવા દેવાનું છે, કારણ કે હજી દાળ થોડી કાચી છે। હવે સરગવો બધો જ નીકાળીને તૈયાર કરી લીધેલો છે। હવે આપણે ટામેટાં બહાર નીકાળી લઈશું। અહીંયા તમે જોઈ શકશો દાળ પણ આપણી બફાઈને તૈયાર થઈ ગઈ છે। તો હજુ આપણે થોડી વાર માટે બાફી લઈશું। સરગવામાંથી આ રીતે આપણે મસાલો અંદર જે હોય તે બહાર નીકાળી લઈશું। આ રીતે સ્પૂનથી આપણે નીકાળતા છે। અત્યારે હું જે પ્રમાણે વિડીયોમાં બતાવું એ રીતે સરગવાને તમારે અંદરથી મસાલો નીકાળી લેવાનો છે।
અને સાથે આ રીતે ટામેટાની સ્કીન પણ નીકાળીને તૈયાર કરી લેવાની છે. અત્યારે ટામેટાં થોડા ગરમ છે, તો હું આ રીતે ઠંડા થાય એટલે તેની સાલ નીકાળી અને તૈયાર કરી લઈશ અને સરગવામાંથી પણ મસાલો નીકાળીને તૈયાર કરી લઈશ. તો આ સાઈડ તમે જોઈ શકશો ટામેટાની સ્કીન નીકાળી અને તૈયાર થઈ ગયા છે. તેને ફરી આપણે દાળ સાથે ઉમેરી દઈશું. ફરી તેને બાફી લઈશું. ટામેટાને સ્કીન નીકાળીને ઉમેરી દઈશું. સાથે સરગવો પણ આ રીતે મસાલો તૈયાર કરેલો છે તે ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું. 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું ઢાંકણ ઢાંકીને. હવે 10 મિનિટ મેં દાળને બાફીને તૈયાર કરી લીધેલી છે. તો હવે તમે જોઈ શકશો દાળ અને બધું શાકભાજીને આપણે આ રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું છે એટલે દાળ અને શાકભાજી બધું જ એકરસ તૈયાર થઈ જાય. હવે આપણે એક વાસણમાં કાંદા લીધેલા છે. કાંદાની અંદર આપણે થોડી દાળ ઉમેરીશું અને ત્યારબાદ તેમાં બ્લેન્ડર ફેરવી અને બધું સરસ એકરસ કરી દઈશું જેથી કાંદા છે તે સરસ પીસાઈને તૈયાર થઈ જાય. તો હવે તમે જોઈ શકશો કાંદા સરસ પીસાઈને તૈયાર થઈ ગયા છે. હવે દાળ સરસ એકરસ પીસાઈને તૈયાર થઈ ગઈ છે. ફરી આપણે તેને ગેસ પર મૂકી દઈશું અને તેની અંદર આપણે બાફેલું જે લસણ છે તે ઉમેરી દઈશું. હવે દાળની અંદર ફાઇનલી આપણે મસાલા કરીશું. હળદર પાવડર ઉમેરેલો છે. સાથે જ આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું. ગોળ ઉમેરીશું. હવે બાજુમાં તમે જોઈ શકશો રોટલા પણ બની રહ્યા છે. હવે દાળનો આપણે વઘાર કરવાનો છે. તેલ લઈશું. અત્યારે આપણી દાળની ક્વોન્ટિટી વધારે છે તો તેલ પણ થોડું વધારે જ લેવાનું છે. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે રાઈ નાખીશું. તો રાઈ ફૂટવા લાગી છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ ઉમેરીશું. આખું જીરું પણ લઈશું. તમાલપત્ર, સૂકા લાલ મરચાં અને લીમડો ઉમેરી દઈશું. હિંગ પણ ઉમેરીશું. હળદર લઈશું. આ સ્પેશિયલ ઘરે બનાવેલો દાળનો મસાલો છે તે ઉમેરી દઈશું. સાથે જ આદુ ઉમેરીશું. ચા પણ ઉમેરી દઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. દાળ તમને જે રીતે તીખાસમાં ભાવે એ રીતે તમે મરચાં અને લાલ મરચું ઉમેરી શકો છો. સૂકા લસણની પેસ્ટ પણ ઉમેરી દઈએ. બધું સારી રીતે સાતળી લેવાનું છે. હવે તેની અંદર લીલા કાંદા કાપીને રાખેલા છે તે ઉમેરી દઈશું અને સારી રીતે ચડવા દઈશું. મસાલા બધા સરસ ચડી ગયા છે તો એની અંદર મેં કાશ્મીરી લાલ મરચું ઉમેરેલું છે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે વઘારને આપણે દાળની અંદર ઉમેરી દઈશું. આ લાલ મરચું નાખેલું છે તો વઘાર આપણે દાળની અંદર ઉમેરી દઈએ. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ દાળ મેં 35 લોકો માટે બનાવેલી છે. ફરી દાળને આપણે ગેસ પર મૂકી અને ચડવા દેવાની છે. તો આ રીતે શાકભાજી અને દાળ બધું જ એકરસ મિક્સ કરેલું છે અને આ રીતે આપણે લસણના ગાંઠિયા આખા જ રહેવા દીધેલા છે. આ રીતે લસણના ગાંઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે હું લીંબુનો રસ પણ ઉમેરી દઈશ. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી વેજીટેબલ પંચકુટી દાળ ખાવા માટે એકદમ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર વેજીટેબલ પંચકુટી દાળ ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો. તે બાજરીના રોટલા ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે દાળ બધાને ટેસ્ટ કરવા આપી રહ્યા છે. તો આ રીતે બધા જ દાળ ટેસ્ટ કરી રહ્યા છે. તો હવે આપણી દાળ ટેસ્ટ કરીને તૈયાર થઈ ગઈ છે. તો ઉપર આપણે લીલા ધાણા અને લીલું લસણ ઉમેરી દીધેલું છે. ફરી એકવાર મિક્સ કરી અને દાળનો ગેસ આપણે બંધ કરી દેવાની છે. ફાઇનલી આપણી વેજીટેબલ પંચકુટી દાળ ખાવા માટે એકદમ તૈયાર છે. રોટલા પણ બની રહ્યા છે. દાળ સાથે બાજરીના રોટલા કે ભાખરી ખાઈ શકાય છે. સાથે જ ગોળ, પાપડ, બોળિયા મરચાં, કાંદા અને છાશ આ રીતે સર્વ થતું હોય છે. તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ પંચકુટી વેજીટેબલ દાળની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.